કરી શક્યા, શામિલ થઈ શક્યા અને ખુદાનો શુક્ર અદા કરીએ છીએ કે આવી રોનક આઝાદાઈ આપણા શહેરમાં થઈ. ફક્ત આટલું જ કહીશ કે ખુદા ઇન્શાઅલ્લાહ કબૂલ ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના. ખુદાએ તું અમારી આ આઝાદારી માતમદારીને તારી બારગાહમાં કબૂલ ફરમાવ અને આવતા વર્ષે પણ બહેતર તરીકાથી આઝાદારીની ને તૌફીક નસીબ ફરમાવે. અમીરુલ મુમિનીનના આ ફરઝંદ બીબી ઝહરાના આલાલ કે જેમનો zikr આપણે દર વર્ષે મનાવીએ છીએ, આ રસૂલે ખુદાની બયાન કરેલી આ વાતની હકીકત દર વર્ષે જાહેર થાય છે કે આ રસૂલે ફરમાયું હતું કે ઇમામ હુસૈનના કત્લની એક ગરમી મુમિનીનના દિલોમાં છે જે હરગીઝ ઠંડી નથી પડતી. સામાન્ય રીતે આપણા ઘરમાં કોઈ દુઃખદ બનાવ બને, આપણા કોઈ વડીલ, બુઝુર્ગ, મા બાપ, ઔલાદ કોઈ દુનિયાથી ચાલ્યું જાય, અમુક દિવસો યાદ કરશું, અમુક મહિના, 6 મહિના, 8 મહિના, વર્ષ દિવસ, બીજું વર્ષ, પછી ધીમે ધીમે ભૂલાતું જાય. દુનિયા વાળાનો ગમ વર્ષે ને વર્ષે ઓછો થતો જાય. ઇમામ હુસૈનના ગમ માટે આવું નથી. દર વર્ષે આ ગમ, એની યાદ તો હંમેશા તાજી. એટલે જ મિસ્રના, ઇજિપ્તના એક લેખકે, અહલે સુન્નત લેખકે પોતાની કિતાબમાં વાતને લખી કે છે કે દરેક ઇન્સાન માટે 2 દિવસો ખાસ હોય. બધાના માટે હોય 2 દિવસ. એક દિવસ ઈ કે જ્યારે એ દુનિયામાં આવ્યો હોય અને બીજો દિવસ દરેક ઇન્સાન માટે છે કે જ્યારે એ દુનિયાથી જાય. દુનિયામાં આવે એટલે હવે લોકો એને નામ આપે, એની ઓળખાણ હોય, લોકો એની સાથે સારો વર્તાવ કરતા હોય, લોકોની દરમિયાન જિંદગી જીવે. અને એક દિવસ એ દુનિયાથી ચાલ્યો જાય, ધીમે ધીમે ફરામોશ થતો જાય અને ભૂલાતો જાય. આ વાત બધા માટે છે પણ ઇમામ હુસૈન માટે નથી. તેઓ દુનિયામાં આવ્યા તો ખરા, દુનિયામાં તશરીફ તો લાવ્યા, પણ એવું નથી લાગતું કે દુનિયાથી ચાલ્યા ગયા હોય. એમની યાદ રૂપે, એમના zikr રૂપે હજી ઇમામ હુસૈન આપણી દરમિયાન મોજૂદ છે. ઇમામની આ શહાદતની હરારત અને ગરમી રસૂલ કે છે મુમિનીનના દિલોમાં છે, જે ક્યારેય ઠંડી નહીં પડે. આપણા દિલોમાં જો ઇમામની યાદ, ઇમામનો zikr આટલી હદે છે તો જાણી લ્યો આ આપણા મુમિન હોવાની નિશાની છે. ખુદા ઇન્શાઅલ્લાહ આ આઝાદારીને હંમેશા બહેતર તરીકાથી અંજામ આપવાની તૌફીક અતા ફરમાવે. આ આઝાદારી થકી આપણે આગળ વધવાનું છે. આ આઝાદારી થકી તરક્કીની મંઝિલોને તય કરવાની છે. એ છે આપણો મૌઝૂ. અમુક બાબતોની આપણે ચર્ચા કર્યા કે આગળ વધવું હોય એના માટે અમુક ચીજો જરૂરી છે. એ ચીજો આપણી જિંદગીમાં ઉતારવાની છે તો માણસની તરક્કી ખાતરીપૂર્વક બની શકે. આજે પણ એક વાતને બયાન કરીને હું મારી વાતને આગળ વધારું. માશાઅલ્લાહ મારા નૌજવાન ભાઈઓ ધ્યાનથી સાંભળતા હોય છે. કાશ આ વાતો યાદ રહે, દિલમાં ઘર કરી જાય આ વાત અને અમલમાં જાહેર થાય. તરક્કી કરવા માટે, આગળ વધવા માટે આપણા વિચારો, આપણો તકવા, આપણું ઈમાન, અહેલે બેતની મોહબ્બત, આપણી દીનદારી, મઝહબ ઉપર આપણે ચાલીએ છીએ, દીનના કામોની અંદર બહેતર અને બહેતર તરીકાથી આપણે આગળ વધી શકીએ. જેટલું ખુલૂસ છે એમાં ઓર વધારો થાય. આપણી નિયત, આપણી જે કંઈ દિલની અંદર ઇરાદો કર્યો છે, નિયત કરી છે, આ બધું ખાલીસ થાય અને રોજ બરોજ આપણે આગળ વધતા જઈએ અને દીનને બહેતર સમજીને અનુસરતા જઈએ, ખુદાથી વધુમાં વધુ નજદીક થઈએ. આ બધી તરક્કી માટે મહત્વની એક બાબત કે હંમેશા હકની પાછળ રહેવું, હક અને હકીકત સમજવા પાછળ રહેવું. કોઈ પુરાનો તરીકો, કોઈ જૂની વાત, કોઈ જૂની આદત કે ખબર નહીં, હકીકત સમજીને એ આદતને અપનાવ્યા હોય કે નહીં, એને આપણે જો મૂકવી પડે તો મૂકી દઈએ જો હકીકત સમજમાં આવી જાય. હક શું છે, મારે એ બાજુ રહેવું છે. જો આપણે ખુદાના કાસ્તા ગલતી પર હોઈએ એ ભૂલ સુધારી અને
હકના રસ્તે પાછું આવી જાઓ. હંમેશા હકની પાછળ રહો, આપની તરફની ખાતરી કરો. હક સમજવાની હંમેશા કોશિશ. દરેક મસલામાં, દરેક વાતમાં, દીનના મામલામાં આ મસલાની હકીકત શું છે, હક શું છે. હક જે હોય મારે એની પાછળ જવાનું. લોકોની સાથે વ્યવહારમાં, લોકોની સાથે લેણદેણની અંદર, લોકોની સાથે વાતચીતમાં, કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે હું હકનો સાથ આપીશ. આ રીતનું કોઈ માની લે, આ રીતનો કોઈ નિર્ણય લઈ લે અને પછી જો કેટલું આગળ વધે. બાતિલની સાથે રહીને ઇન્સાન આગળ ના વધી શકે. થોડા સમય માટે ભલે એની આપણને તરક્કી કે ચાંદની દેખાય, પણ આ 4 દિનની ચાંદની હોય. હકની સાથે રહેવાથી હંમેશા આપણી જીત અને કામયાબી. હક આપણને સમજમાં આવી ગયો પછી હકનો ઇઝહાર કરવો, હકની સાથે બાકી રહેવું, આ ઇન્સાનને તરક્કીની ઉપર આગળ વધારે છે. નમૂનાથી અને ઉદાહરણ આપીને, એક્ઝામ્પલ આપીને હું વાત કરું તો મારી વાત વધારે ચોખવટની સાથે બયાન થાય. કોઈ માણસને હક સમજમાં આવી જાય પણ જો હકની ઉપર બાકી રહેવાની જુરઅત ના હોય, એ માણસ આગળ નથી વધતો, પીછેહટ કરે છે. ગદીરનો વાક્યો બન્યો, ગદીરનો બનાવ. રસૂલે ખુદાએ કેટલી તૈયારીની સાથે, કેટલી યોજનાઓની સાથે ગદીરના બનાવનું આયોજન કર્યું. 3 દિવસ લોકોને રોક્યા, ઊંટના પાલનનું મિંબર, બધા લોકોને હુકમ આપ્યો, અલીના સાથે હાથ મેળવો, બૈઅત કરો, મુબારકબાદી આપો, અમીરુલ મુમિનીન કહીને એવા શબ્દો વડે આ બધી વાતોને આપણે ધ્યાનમાં રાખીએ. સૌથી પહેલા ગદીર ઉપર શાયરી કહેનાર, કસીદો કહેનાર એક શાયર છે જેનું નામ છે હસ્સાન ઇબ્ન સાબિત. હસ્સાન ઇબ્ન સાબિત ગદીર ઉપર કેટલા અશઆર લખવામાં આવ્યા, કેટલા કસીદા લખવામાં આવ્યા. જ્યારથી ગદીર બન્યો ત્યારથી લઈને આજ દી સુધી જારી છે. અલ્લામા અમીની પોતાની કિતાબ અલ ગદીરમાં લાવે છે એક જબરદસ્ત અને મશહૂર શાયરોના નામ કે જો ગદીર ઉપર આ શાયરે આ કસીદો કીધો, ફલાણા શાયરના આ અશઆર છે, બધું એમાં લાવે છે. ગદીરનો સૌથી પહેલો શાયર હસ્સાન ઇબ્ન સાબિત. યા રસૂલલ્લાહ, રજા છે આ ગદીરના બનાવને હું શાયરીની ભાષામાં રજૂ કરું? રસૂલ કહે છે બિસ્મિલ્લાહ. અને એવા કસીદા કીધા, એવા શબ્દો વડે આ કસીદો પડે છે, એને પણ કિતાબોમાં લખવામાં આવ્યો, હજી છે એના શબ્દો કે શું અશઆર એને કીધા હતા. હકનો પૈગામ લોકો સુધી પહોંચ્યો. અલી રસૂલના જાનશીન છે, અલી મૌલા છે. આ બધી વાત, આ હક અને હકીકત ભરી વાત હસ્સાન ઇબ્ન સાબિતે કસીદા રૂપે બયાન કરી. ગદીરના બનાવના 70 દિવસ બાદ રસૂલની રહેલત. આપણે ગણતરી કર્યા હતા ને, 18 દિલહજ, 18 મુહર્રમ, 18 સફર અને 28 સફરના રસૂલની રહેલત 70 દિવસ બાદ. ગદીરને લોકો એક બાજુ રાખી અને બીજો એક બનાવ સામે ઉભરીને આવ્યો. હકનું બયાન, એના ઉપર કસીદા તો કરી દીધા, શું એના ઉપર સાબિત કદમ લ્યો? આ હકનો સાથ આપવા માટે, હકની સાથે રહેવા માટે હિંમત હતી એની પાસે. સકીફાનો બનાવ બન્યો, જાય છે ને સકીફા વિશે પણ અશઆર કહી છે, સકીફા વિશે પણ શાયરી કહી છે. આ શાયર હકની સાથે વળગીને રહેવું ને ઈ કમાલની વાત. અને હક બયાન કરવાની જુરઅત પણ હોવી કે ભાઈ મેં તો ગદીર વિશે કસીદા કહી દીધા, ગદીરનો પૈગામ મેં મારા શબ્દો વડે રજૂ કરી નાખ્યો, હવે હું મારી આ વાતથી નહીં કરું, હક મને મળી ગયો, હકની સાથે જ રહીશ. ના, જે બાજુ પ્રવાહ જાતો હોય ને એ બાજુ ઢળી જાય. અમુક લોકોના ઈમાન મજબૂત પહાડ માફક હોય, મજબૂત ઝાડ માફક હોય કે એના મૂળ કવિ હોય. ગમે કેટલી હવા ચાલે એની જગ્યાએ સાબિત છે. જ્યારે અમુક લોકો હવામાં ઉડતા માથું મચ્છરને માફક હોય, જે બાજુ હવા આવે ત્યાં જઈને બેસી જાય. કોઈ એનું ઠેકાણું ના હોય, કોઈ એનો
હક રસ્તો, હક આઈડિયોલોજી કંઈ પણ એનું સાબિત નથી રહેતું. હક ઉપર વાત હસન ઇબ્ન સાબિત નું પછી કેવી રીતના થયું? જંગે અહઝાબની અંદર, જંગે અહઝાબમાં રસૂલે ખુદાએ ઔરતો માટે કિલ્લામાં એક મોટા રૂમની વ્યવસ્થા કરી કે કિલ્લાની અંદર આ ખંડ આ બહુ સેફ છે, બધી ઔરતોને ત્યાં રાખવામાં આવે જેથી જંગના મેદાનમાં દુશ્મનોના હમલાથી આ બધી ઔરતો મહફૂઝ રહે. હસન ઇબ્ન સાબિત એટલો ડરી ગયો હતો કે ઔરતોના કમરામાં જઈને ત્યાં છુપાઈને બેઠો હતો. એનો અંત પણ પછી એવો છે. બહરહાલ હકની સાથે વળગીને રહેવું, હકના સાથે રહેવું, હક બયાન કરવાની જુરઅત અને હિંમત હોવી આ ઇન્સાનને આગળ લઈ જાય. યઝીદ એના દીકરાનું નામ છે મુઆવિયા. યઝીદના બાપનું નામ પણ મુઆવિયા અને યઝીદના દીકરાનું નામ પણ મુઆવિયા. મુઆવિયા એ બીજો મુઆવિયા. આ માણસ એવો હતો કે જ્યારે યઝીદ વાસીએ જહન્નમ થાય છે અમુક દિવસો બાદ એના દીકરાને ગાદી ઉપર બેસાડવામાં આવે છે. એકાદ મહિના જેટલી એની ખિલાફત અને હુકુમત રહી, પોતે મિંબર પર જઈ એલાન કરે છે કે એ લોકો, અમે અમારા ખાનદાનના લોકો અમે ગાસિબ છીએ, અમે જાલિમ છીએ. આ હુકુમતની લાયકાત કોઈ રાખતું હોય તો અત્યારે આ જમાનામાં ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ એલાન કરે, ચોખ્ખું એલાન કરે છે કે ન તો મારો બાપ, ન એમનો બાપ, ન એમનો અબુ સુફિયાન સુધી આ બધા બાતિલ હતા અને હક આલે મુહમ્મદ સાથે છે, આલે બેત સાથે છે. આ રીતનું એલાન કરે છે. જ્યારે એના પાસે હકની જાણકારી આવી ગઈ અને ત્યાં ને ત્યાં તરત જ આ વાતનું એલાન કરે છે. એની માં બેઠી હતી દરબારમાં, એ ચિલ્લાવીને કહે છે, એ મુઆવિયા, એ મારા દીકરા, આ તું શું કરી રહ્યો છે? બાપ દાદાની મહેનત ઉપર પાણી ફેરવી રહ્યો છે, એની હુકુમતને તો ખરાબ કરી રહ્યો છે, પૂરી અને ગલત કરી રહ્યો છે. એ કાશ તું દુનિયામાં ના આવ્યો હોત, તારું હમલ પડી ગયું હોત, તારો જન્મ ના થયો હોત. પોતાની માની તરફ જોઈને કહે છે યઝીદનો દીકરો, એ માં, કાશ એવું જ બન્યું હોત જેવું તમે કહો છો, કે હું આ દુનિયામાં જ ના આવ્યો હોત, મારો જન્મ જ ના થયો હોત. જન્મ થયો એટલે તો યઝીદની ઔલાદનું લેબલ મારા ઉપર લાગેલું છે, આ દાગ મારા ઉપર લાગેલો છે, એને હું પાક કરવા માંગુ છું. અને પછી એને કત્લ કરવા, એને પણ કત્લ કર્યા, એના ઉસ્તાદને, એના મુઅલ્લિમને પણ કત્લ કર્યા. કે તારા કામો છે તે એને હકીકતની વાતો જણાવી છે. નહીતર આ બાળકની જેવી તરબિયત કરીએ એવી એની તરબિયત થાત, તે એને સુધાર્યો છે. બની ઉમૈયાના આખા સિલસિલાની અંદર એક ખલીફા છે, બની ઉમૈયાનો છે, પણ એના અમુક કામો એવા હતા કે જે વખાણને પાત્ર હતા. ઈ છે ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ. આપણે બધા જાણીએ છીએ ને, રસૂલે ખુદા બાદ મૌલા અલી મઝલૂમ વાકે થયા અને એક સમયગાળો તો એ આવ્યો કે જ્યારે મિંબરથી મૌલા અલીને નૌઝુબિલ્લાહ બુરા શબ્દો કહેવામાં આવતા, લાંતાન કરવામાં આવતી. આ સરકારી ફરમાન હતું કે દરેક મસ્જિદોમાં મિંબર પરથી જુમાના દિવસે મૌલા અલીને બુરા શબ્દોથી યાદ કરવામાં આવે. ક્યારથી આ સિલસિલો ચાલુ થયો? મૌલાની શહાદત બાદ સુલહ થઈને ઇમામ હસન અને મુઆવિયા વચ્ચે, ત્યારબાદ મુઆવિયાએ આ સિલસિલો ચાલુ રાખ્યો હિજરી સન 100 સુધી, 40 થી લઈ 100 સુધી, 60 વર્ષ સુધી હજારો મિંબરથી મૌલા અલીને બુરા કહેવામાં આવતા. આ ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ છે કે જેણે આ સિલસિલો બંધ કરાવ્યો. આટલું જ નહીં, અહલે બેત ઉપર દુરૂદ ઓ સલામ મોકલવામાં આવે, એ સિલસિલાને ચાલુ કરાયો કે અહલે બેતના નામ લઈ એમના ઉપર દુરૂદ ઓ સલામ મોકલવામાં આવે. આ છે ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ. જ્યારે એને ખબર પડી કે આ બધા સિલસિલામાં જેટલા આપણી પહેલાના ખલીફા છે બધાના કામો ગલત હતા, જ્યારે હક એના માટે વાઝેહ અને રોશન થયો, ત્યારે હિંમતથી કામ લે છે. અર્થેનું ને હકને બયાન કરવાની હિંમત, એટલું સાહસ હોવું જોઈએ
તો માણસ કંઈક આગળ વધી શકે, નહીતર ઈ નહીં સિલસિલાને આગળ વધારે એમાં કઈ તરક્કીના ઇમ્કાન નથી. ઉમર ઇબ્ન અબ્દુલ અઝીઝ ઈ છે કે જેણે પાંચમા ઇમામને બોલાવી અને એમને ફિદક પાછો પાડ્યો છે, ફિદક પાછો આપી દીધો. बैतुल माल માંથી એક ખાસ મખસૂસ થક રાખ્યો. એટલે બેતની સાથે ઘણી એને ભલાઈઓ કરી હતી. સૌથી મોટું કામ તો આ હતું મૌલા અલીના ઉપર પૂરા શબ્દો કહેવાના સિલસિલાને બંધ કરાવ્યો. હક બયાનીની જોરવાત. એટલે જ જવાનોને હું તાકીદ કરું છું, તરફથી જોઈતી હોય હક પાછળ રહીને હક વાઝેહ થઈ જાય તો હકનો સાથ આપવામાં કોઈ જાતનો ડર ના રાખવો જોઈએ, કોઈ જાતની કચાશ ના રાખવી જોઈએ. હક બયાનીથી ઇન્સાન કામ લે. આપણા છઠ્ઠા ઇમામનો જમાનો. અબુ બસીર પોતે બયાન કરે છે કે મારો એક પાડોશી એના ઘરે હર રોજ કઈ ને કઈ એવા પ્રોગ્રામો થાય કે જ્યાંથી નાચ ગાણાના અવાજ મારા ઘર સુધી આવતા. એક જ દિવાલ અમારી દરમિયાન. ખૂબ મને તકલીફ થાતી એના આ બુરા કામોથી. હર રોજ પોતાના દોસ્તોને બોલાવી હર રોજ એવા અવાજો અને એવા કામો ત્યાં થતા. અબુ બસીર કે હું કંટાળી ગયો. કેટલી વાર મેં એને ના પાડી કે ભાઈ એકબીજાને તકલીફ થાય એવું કામ તો ના કર. ઘણી વખત મેં એને ટોક્યો હતો પણ ઈ વાત માનતો નહોતો. જો પાડોશી આ એક એવી નિયમત છે ને ખુદા તરફથી, કોઈને સારા પાડોશી નસીબ થાય ને ખુદાનો શુક્ર અદા કરે. કે દોસ્તોને જિંદગીમાં બદલી શકાય, પાડોશીને થોડી બદલી શકાય કે તો ચાલ્યો જાય અહીંયાથી. પાડોશી રહેવાના છે ત્યાં સુધી આપણું ઘર ત્યાં રહેવાનું. મૌલા અલીના જમાનાની અંદર એક માણસે પોતાનું ઘર વેચવા કાઢ્યું, પોતાના ઘરને વેચવા ઉપર મજબૂર થઈ ગયો. માલની જરૂર હતી. કોઈ આવે ઘરાક એટલે પૂછે ભાઈ કેટલામાં વેચવું છે? વેચીની કિંમત છે 40,000 દિરહમ. આ ઘરની કિંમત બીજા 40,000 દિરહમ. સારા પાડોશીની કિંમત એટલે 80,000 માં વેચવું છે. ઘર પણ સારું, પાડોશ પણ સારું. બધા લોકો જોઈ ચાલ્યા છે એમ થોડી હોય. ઘરની કિંમત હોય ને પાડોશીની કિંમત થોડી હોય કે છે ના મારો પાડોશ એટલો સારો છે કે એને મારે છોડવા માટે મારે કિંમત જોઈએ. પેલા પાડોશીને જાણ થઈ કે ભાઈ આ માલની જરૂરતના કારણે ઘર વેચવા ચાહે છે અને આ રીતનો ભાવ એને રાખ્યો છે. એ સંદેશો મોકલે છે ભાઈ તને કેટલાની જરૂર છે? મને બોલ ને, સારો પાડોશી છું ને. જેટલાની જરૂર હતી એની જરૂરતને પૂરી કરી કે ભાઈ તું અહીંયા જ રહે, બાકી રહે. આપણે પાડોશી છીએ અને પાડોશમાં જ રહીએ. મૌલા અલી બિસ્તર શહાદત પર પાડોશીની ભલામણ કરી. પાડોશી સાથે નીતિ કરો. એવું ના બને આપણા કારણે એને કઈ તકલીફ થાય, એને કઈ અગવડતા ઊભી થાય. એટલી તાકીદ છે રસૂલે ખુદાએ તાકીદ કરી હતી. પાડોશીનું ધ્યાન રાખો. પાડોશીમાં આપણી બાજુમાં રહેતા હોય એનો એક ખાસ હક છે. અત્યારે મૌજુ નથી કે હું બયાન કરું કે કેટલા હક છે એના, કેટલું એનું ધ્યાન રાખવું જોઈએ. એ પાડોશી જો આપણો મુસલમાન ભાઈ હોય તો હજી એક હક વધી જાય. પાડોશીનો પ્લસ મુસલમાન ભાઈ હોવાનો. અને જો એ પાડોશી આપણા સગા હોય, બે ભાઈઓ હોય, આપણી કુટુંબના હોય, સગા હોય તો એના હક ઓર વધી જાય છે. પાડોશીનો હક, મુમિન ભાઈ હોવાનો હક અને સગા વાલા હોવાનો હક. ક્યારે પણ પાડોશીને ઈજા ના પહોંચાડવી છે. આ ઇસ્લામનો હુકમ છે. મારી વાતને આગળ વધારો. અબુ બસીર કહે છે મારો પાડોશી એટલો મને પરેશાન કરે છે. એક દિવસ તો હું હજમાં જઈ રહ્યો હતો, જવા પહેલા મને એમ થયું લાવ ને મળતો જાવ એને. એની સાથે મુલાકાત કરે છે. એના ઘરે પાર્ટી પૂરી થઈ, બધા ચાલ્યા ગયા. ત્યાં જઈને કહે છે ભાઈ હું હજમાં જાઉં છું, તને હું આટલું કહીને થાકી ગયો છું, તારા હાથમાં દુઆ કર્યા છે, બીજું કોઈ મારો હથિયાર નથી. ખુદા પાસે હું શિકાયત કરી, મારા ઇમામની મુલાકાતે હું જઈશ, ત્યાં પણ હું શિકાયત કરીશ કે મારા પાડોશીનું શું કરવું. આટલી તકલીફો મને પહોંચાડે છે. ત્યારે આ પાડોશી કહે છે એમ તારા ઇમામને પણ મળવા જઈશ, જઈને એમને વાત કરજે અમે તો બુરા રસ્તા ઉપર છીએ, આડે રસ્તે છીએ, આ રસ્તો મારાથી મુકાય એવું છે નહીં.
કે જેમને પણ કે જે મારા હાથમાં દુઆ કરે. ગંભીરતાથી વાત કીધી હશે કે પછી મજાકમાં કે કટાક્ષ કરતા વાત કીધી હોય મને ખબર નથી. અબુ બસીર કે છે વાંધો નહીં, હું જઈને વાત કરીશ. અબુ બસીર હજની સફર બાદ જાય છે છઠ્ઠા ઇમામની મુલાકાતે. છઠ્ઠા ઇમામની ખિદમતમાં અર્જ કરે છે, મૌલા મારો આ પાડોશી. ઇમામ એને કહે છે તું જા, તું જ્યારે તારા ઘરે પાછો ફરીશ ને ઈ તને મળવા આવશે, ઈ તારી મુલાકાતે આવશે, એને મારા સલામ પહોંચાડજે, મારી યાદી આપજે કે મેં છઠ્ઠા ઇમામે એના માટે એક સંદેશો મોકલ્યો છે કે જો તું તારો આ બુરો રસ્તો એક બાજુ મૂકી દઈશ, તારી જન્નતની ગેરંટી હું છઠ્ઠા ઇમામ લઉં છું. આ એક જુમલો, આ એક સંદેશો તું એને પહોંચાડી દેજે, ત્યારે ઈ તને મળવા આવે ને ત્યારે. અબુ બસીર કે છું પાછો ફેરો. અબુ બસીરને નહોતું લાગતું કઈ શું વળવાનું છે. હું આટલું કહીને થાક્યો, આટલી દુઆઓ કરીને થાક્યો, ચાલો ઇમામની વાત પણ પહોંચાડી દઈએ, જે થાવું હોય તે થાશે. અબુ બસીર કહે છે મને સફરથી પાછા ફર્યા બાદ મારા દોસ્તો મળવા આવ્યા, ઘણા બધા લોકો મારી મુલાકાતે આ પાડોશી પણ આવ્યો, કોઈ પણ બહાનાથી મેં અટકાવી રાખ્યો, લાંબા સમય સુધી રોકી રાખ્યો કે બધા ચાલ્યા જાય પછી મારે તારું કામ છે. બધા ચાલ્યા ગયા, એને એકલામાં બેસાડી છઠ્ઠા ઇમામની આ વાત કીધી. હવે આ વાત હતી છઠ્ઠા ઇમામની, શબ્દો હતા છઠ્ઠા ઇમામના. શક્ય છે આપણી વાતમાં કઈ અસર ના હોય, ઇમામનો જુમલો બયાન કરીને સામેવાળા સુધી પહોંચાડીએ, ઇમામનો જુમલો અસર કરી જાય. એ જે ઇમામની વાતને પહોંચાડી એને સાંભળી આંખથી આંસુ કરી ગયા. એ છઠ્ઠા ઇમામે આમ કીધું છે. કોઈ દિવસ છઠ્ઠા ઇમામને જોયા નથી, કોઈ દિવસ છઠ્ઠા ઇમામને ઇમામ પણ નથી માનતો, પણ ઇમામના શબ્દો એના સુધી પહોંચ્યા, એના દિલમાં ઉતરી ગયા. છઠ્ઠા ઇમામે આમ કીધું છે કે આ હક વાત પહોંચી ગઈ ને એના સુધી, હકનો સંદેશો એના કાન સુધી પહોંચી ગયો. હવે અબુ બસીર કે છે પછી એના ઘરે ચાલ્યો ગયો હું મારા કામની અંદર, અને આ રીતના થોડાક દિવસો પસાર થયા. મારા પાડોશીએ મને કોઈને બોલાવવા મોકલ્યો કે આવ તારું કામ છે. અબુ બસીર કે છે મારા પાડોશીના ઘરે ગયો પણ ઘરમાં દાખલ થવા નથી દેતો, દરવાજાની પાછળ ઉભો છે. કે છે એ અબુ બસીર, તારા ઇમામે જે કીધું મેં એના ઉપર અમલ કર્યો. પોતે બની ઉમૈયાના દરબારમાં કામ કરતો હતો, એની નોકરી કરતો હતો, એના દરબારથી એને જે કઈ માલ મળતો હતો એ હરામ માલ ઉપર જિંદગી જીવતો હતો. કે છે મેં છઠ્ઠા ઇમામના કહેવા મુતાબિક અમલ કર્યું, આ બુરો માલ હરામ કમાણીની આવકને પણ છોડી, અને જેટલી ચીજો મારી પાસે હતી બધી મેં એના સાહેબને પાછી આપી દીધી. જેનો માલ હતો મેં આપી દીધો, પૂરા ગામને પણ મેં તજી દીધા. અત્યારે આખું મારું ઘર ખાલી છે, પહેરવા માટે પૂરતા કપડા પણ નથી, ઈ પણ હરામની કમાઈના. મેં ખરી તૌબા કરી, ખરેખર ઇમામના કહેવા પ્રમાણે આખો રસ્તો મેં બદલી નાખ્યો. અબુ બસીર કે છે મેં એને જરૂરી સામાન પૂરો પાડ્યો, એને લિબાસ, એને ખાવા પીવાની ચીજ. થોડા સમય બાદ તો સમાચાર મળે છે બિલકુલ બીમાર છે, એટલી તબિયત ખરાબ છે કે મરણ પથારી ઉપર છે. અબુ બસીર ફરી પાછા એના સરાહને જાય છે, જુએ છે કે આ હવે તો આની રૂપ બદલથી જુદા થવા વાળી છે, વારંવાર બેહોશ થઈ ગયો છે. અબુ બસીર કહે છે મેં જોયું એની આંખ બંધ થઈ, બેહોશ થઈ ગયો, અમને લાગ્યું દુનિયાથી ચાલ્યો ગયો. પણ અચાનક આંખ ખોલે છે, હોશમાં આવે છે અને કહે છે એ અબુ બસીર કદ વફા સાહિબો, તારા ઇમામે જે કંઈ કીધું ને એની વફા કરી નાખીએ. એમ કહીને પછી દુનિયાથી જાય છે. હકના જાણ્યા બાદ, હક ઉપર અમલ કરવા બાદ એને અનુસરવાનું સાહસ અને હિંમત હોવી જોઈએ. રસ્તો બદલવા માટે ભલે બધી ચીજો જવા દેવી પડે, હરામ માલ, હરામ આવકને મૂકવી પડે, એવી તૈયારી છે તો ઇન્સાનની હાલત બહેતર થઈ શકે, તો ઇન્સાન જન્નત જેવી કામયાબી મેળવી શકે. અબુ બસીર કે છે આ બનાવ બની ગયો, એ દુનિયાથી ચાલ્યો ગયો, ફરી પાછો બીજા વર્ષે હું ઇમામની ખિદમતમાં હાજર થયો. આ
કિતાબમાં મેં વાંચ્યું. અબુ બસીર કહે છે, હું હાજર થયો ઇમામના ઘરે, રજા લઈને ઇમામના ઘરમાં હું દાખલ થયો. મારો એક કદમ બહાર, બીજો કદમ ઇમામના ઘરમાં. હું કઈ બોલું એ પહેલા ઇમામે કીધું, હે અબુ બસીર, અમે કરેલો વાયદો અમે વફા કરી દીધા. તારો પાડોશી જે રીતના પોતાને સુધારી ગયો, પોતે બહેતર બની ગયો, હક રસ્તા પર અમલ કરી ગયો, અમે પણ એની જન્નતની ખાતરી અને ગેરંટીને પૂરી કર્યા. ઇમામ આ રીતના પોતાના વાયદાને વફા કર્યા. ઇમામની સાથે આપણે પણ ઘણા વાયદા કરવાના છે આ અસાધારીના દિવસોમાં. મૌલા, અમે હક ઉપર અમલ કરશું. તમારી મોહબ્બત અમારા દિલમાં છે ને, અમારા અમલ પણ એવા હોય જેવા તમે ચાહો છો. મૌલા, તમે જેવા ચાહો છો એવા અસાધાર અમે બનીએ. હંમેશા હક ઉપર ચાલીએ, હક ઉપર ચાલવાની જુરઅત અને હિંમતને પણ દેખાડીએ. પછી જો ઇન્સાન ત્યાં પહોંચી શકે છે. મારી વાત અહીંયા છું પૂરી કરતા. આજે આપણે 11મી મુહર્રમ અહેલે બેતના ગમને અંદર, કરબલાના આ ગમ અને મુસીબતની કિતાબના હવે આપણે બીજા ભાગમાં દાખલ થઈએ છીએ. કરબલા જો એક કિતાબ હોય તો એના બે ભાગ છે. એક છે અસરે આશુર સુધી, ઇમામની શહાદત સુધી, અને બીજો બાબ હવે ખુલે છે અસરે આશુર બાદ શામે ગરીબાકી. હવે અહેલે બેતની અસીરી, અહેલે બેતના તહેખાનામાં જાઓ, કૂફા અને શામ જાઓ, એની મુસીબતનો આ બીજો બાબ ખુલે છે. આપણે બધા ઝિયારતે નાહિયાના ज़माना इमाम ना आ जुमला ने साइबड़ा छी ने वल अबकियन अलैक बदल दुमूह दमा. ऐ मारा जद, ऐ मारा आका ने मौला इमाम ज़मान आ રીતના કહેતા, ऐ मारा जद, હું તમારા ઉપર દિવસ રાત રડીશ. ન ફક્ત રડીશ, હું રડીશ તો ખૂનના આંસુ વહાવીશ. મૌલા ખૂનના આંસુની વાત કરે છે. એક આલિમે દીનના મગજમાં વિચાર આવ્યો કે ભાઈ એવી કઈ મુસીબત છે કરબલાની કે જે ઇમામને ખૂનના આંસુ રડાવે છે. ઇમામથી મુલાકાત થાય, કોઈ સંપર્ક થાય તો ઇમામથી પૂછવા ચાહું છું. એક મોતબર આલિમે દીનના બયાનમાં મેં આ વાત સાંભળેલી છે. મોતબર છે એટલે અર્થ કરું છું કે આલિમે દીનને આ વિચાર આવ્યો, કઈ મુસીબત કે જે ઇમામને ખૂનના આંસુ રડાવે છે. એ કાશ ઇમામની સાથે કઈ સંપર્ક થાય, કઈ મુલાકાત થાય. આલમે મુકાશફાની અંદર ન ખાબ ન બેદારી, પોતાની ઇબાદતના અંદર એટલા મશગુલ હતા કે આંખોથી પડદા હટી ગયા. ઇમામની ઝિયારત એને થઈ, તરત જ પોતાનો આ સવાલ ઇમામની ખિદમતમાં રાખ્યા, મૌલા આ ઝિયારતના આ જુમલાનો મતલબ શું? એ કઈ મુસીબત? શું જનાબે અબ્બાસની મુસીબત? ઇમામ કહે છે નહીં, અબ્બાસ પણ હોતે ને તો આ મુસીબત પર ખૂનના આંસુ રડે. જનાબે અલી અકબરની મુસીબત, જનાબે કાસિમની મુસીબત કે છે ને ઈ પણ હોતે ને તો ઈ પણ આ મુસીબત ઉપર ખૂનના આંસુ રડતે. એ મૌલા શું આકા હુસૈનની કત્લગાહમાં કરું શહાદત? એમનું સર બદનથી જુદા થાવું આ મુસીબત? ઇમામ જવાબમાં કહે છે ને આકા હુસૈન પણ જો હોતે ને તો આ મુસીબત પર ખૂનના આંસુ રોતે. મૌલા તમે જ બતાવો કઈ મુસીબત તમને ખૂનના આંસુ રડાવે છે? ત્યારે મૌલા જવાબમાં કહે છે, અલીઓ ફાતિમાની દીકરીઓ અસીર થાઓ, બેરિદા ના મહેરૂન મજમામાં જાઓ. એમના હાથમાં રસન બંધાવી, એમને ખાલી ઊંટની પુષ્ટ પર સવાર કરવા, એમના હાથ ગરદન સાથે બંધાવી. હાય સૈદાણીઓની નબીની ઔલાદની આવી અસીરી અમને ખૂનના આંસુ રડાવે છે. મારા આંખોથી ખૂન વહે છે જ્યારે આ મુસીબતને યાદ કરું છું. એક બુઝુર્ગ આલિમે દીનના ઘરે મજલિસ થઈ રહી હતી. એમના ઘરે ખતીબ બયાન કરી રહ્યો હતો કે ઇમામ ના અહેલે હરમ પર એટલી મુસીબત આવી કે 11મી મુહર્રમના અસીર કર્યા બાદ અહેલે હરમને ઇબ્ન ઝિયાદના દરબારમાં લઈ જવામાં આવ્યા. આ આલિમે દીન મિંબરથી બયાન કરે છે, દખલત ઝૈનબ અલા ઇબ્ન
આયતે તતહીરની વારસદાર ઇબ્ન ઝિયાદના રજિસ્ટરમાં અને ઈ પણ આ હાલતમાં એમને દાખલ કરવામાં આવે. અઝીઝો હું નથી જાણતો કઈ મુસીબત છે આ. ઇમામને ખૂનના આંસુ રડાવી મુસીબત છે આ. ચોથા ઇમામની ખિદમતમાં એક માણસ આવીને સવાલ કરે છે, મૌલા તમને પણ કૂફાના દરબારમાં લાવવામાં આવ્યા, તમને પણ અસીર બનાવી અને ઇબ્ન ઝિયાદના દરબારમાં લાવવામાં આવ્યા. મૌલા મુસ્લિમને પણ અસીર કરી અને કૂફાના દરબારમાં લાવવામાં આવ્યા હતા. મૌલા બંને સમયે હું દરબારમાં હાજર હતો. તમે વધારે શુજા અને બહાદુર કે મુસ્લિમ વધારે શુજા અને બહાદુર? હું વિચાર કરી રહ્યો હતો. મુસ્લિમ જ્યારે દરબારમાં અસીર બનીને આવ્યા, આંખોમાં આંખ નાખી અને ઇબ્ન ઝિયાદની સાથે વાત કરે છે, ગર્જના સાથે બુલંદ અવાજથી ગુફ્તગુ કરે છે. પણ એ મૌલા તમને જ્યારે અસીર બનાવીને લાવવામાં આવ્યા, તમારી ગરદન ઝુકેલી હતી, નજરો ઉઠતી ન હતી, તમારો અવાજ નહોતો નીકળતો. મૌલા કેમ તમારી આવી હાલત? ચોથા ઇમામ રડતા રડતા કહે છે, ભાઈ તે ઇન્સાફ ના કર્યો. જ્યારે મારા ચાચા મુસ્લિમને લાવવામાં આવ્યા ત્યારે તેઓ એકલા હતા, મારી સાથે મારી મા બહેનો હતી. કેમ હું સર ઉઠાવું? એમના માથા ખુલ્લા હતા. તેઓ અસીર બનાવી રસ્સીઓમાં બાંધીને લાવવામાં આવ્યા. કેવી રીતના મારો અવાજ નીકળે જ્યારે કે મુનાદીને ડાકતો હતો, આ ઝૈનબ છે, આ ઉમ્મે કુલસુમ છે, આલી ઓ ફાતિમાની દીકરીઓ છે. القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारे मुख्तसर इबादत ने कबूल फरमा. हमारी अज़ादारी, मातमदारी, नौहा बरसिया हमारा आंसू ने तारी बारगाह में मकबूल फरमा. परवरदिगार આવતા વર્ષે પણ બહેતર અઝાદારીની નેક તૌફીક નસીબ કર. दुनिया में अहले बैत की ज़ियारत, आखिरत में इनकी शफाअत नसीब कर. परवरदिगार दरेक अज़ादार हुसैन, दरेक ज़ाकिर हुसैन, दरेक ज़ाहिर हुसैन की जान माल इज्जत आबरू की हिफाजत फरमा. मकामात मुक़द्दसा की मुहाफ़िज़त फरमा. उलमाए आला मराजे किराम ने तूल उम्र अता कर. ज़माना इमाम ना ज़ुहूर में ताजील फरमा. हमारो शुमार इन्ना साथियों में कर. ربنا تقبل منا إنك أنت السميع العليم